સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મોટો નિર્ણય જાહેર કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ નર્મદાનું પાણી મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય જાહેર કર્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો નાગરિકોને નર્મદાનું પાણી પહોંચશે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદને હવે નર્મદાનું પાણી પહોંચશે તો ભાવનગર, જામનગર ને અમરેલીમાં પણ નર્મદાનું પાણી પહોંચશે। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના 40 જળાશયોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે તો 600 ચેકડેમ તળાવોને પણ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના ખેડૂતો નાગરિકોને નર્મદાનું પાણી પહોંચશે। સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખાસ નિર્ણય લીધો છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ સુધી નર્મદાનું પાણી પહોંચશે તો ભાવનગર, જામનગર અને અમરેલીમાં પણ નર્મદાનું પાણી પહોંચશે। ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નિર્ણય કર્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ નર્મદાનું પાણી મળશે તો સૌરાષ્ટ્રના ખેડૂતો નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે। સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ સુધી હવે નર્મદાનું પાણી પહોંચશે તો ભાવનગર, જામનગર અને અમરેલીમાં પણ નર્મદાનું પાણી પહોંચશે તો સૌરાષ્ટ્રના 40 જળાશયોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખાસ નિર્ણય કર્યો છે। 600 ચેકડેમ ને તળાવોને ભરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના ખેડૂતો નાગરિકોને નર્મદાનું પાણી પહોંચશે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ સુધી નર્મદાનું પાણી પહોંચશે। સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રાની પીએમ નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રાની પીએમ નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે તો પીએમ મોદીએ સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અંગે ટ્વીટ કર્યું છે। સુરત બધું જુસ્સાથી કરે છે। સુરત યોજાયેલી તિરંગા યાત્રાની પીએમ નરેન્દ્ર મોદી પ્રશંસા કરી છે। સુરતી ભાવના પર મને ગર્વ છે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે। પીએમ મોદીએ સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અંગે ટ્વીટ કર્યું છે। સુરત બધું જુસ્સાથી કરે છે તેવું પણ તેમણે ટ્વીટમાં જણાવ્યું છે તો સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રાની પીએમ નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે। સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। સુરત બધા જ કાર્યો જુસ્સાથી કરે છે। વલસાડના દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો ઝડપાયો છે તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું છે। ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે તો વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ છે। એટીએસને સમગ્ર મામલે જાણ કરાઈ છે તો દરિયા કિનારેથી પ્રથમ વખત ચરસ મળી આવ્યું છે।
સમાચાર સામે આવ્યા છે। વલસાડમાં કરોડોની કિંમતનું ચરસ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। પોલીસ તંત્ર દોડતું થયું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડના દરિયા કિનારેથી પ્રથમવાર કરોડોનું ચરસ મળી આવ્યું છે, શું કહેશો? જી ચોક્કસથી વલસાડ જિલ્લામાં દરિયા કિનારાથી ચરસ મળી આવ્યું છે। વલસાડના ઉદવાડાના દરિયા કિનારામાંથી ચરસ 10 પેકેટ મળી આવ્યા છે। વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ છે। એટીએસને પણ જાણ કરાઈ છે। સૌપ્રથમ વખત મોટી માત્રામાં વલસાડના દરિયા કિનારેથી ચરસ મળતા ચકચાર મચી જવા પામી છે। 11 કિલો 800 ગ્રામ ચરસ મળતા જ જિલ્લા દરિયા કિનારે એલર્ટ કરવા દેવામાં આવશે અને સાથે સાથે પોલીસ કાફલો દરિયા કિનારે હાલ ખડકી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે હાલ પોલીસનું સઘન ચેકિંગ હાલ કરવામાં આવી રહ્યું છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વલસાડના દરિયા કિનારેથી પ્રથમ વખત ચરસ મળી આવ્યું છે। પોલીસ તંત્ર દોડતું થયું છે। એટીએસને જાણ કરાઈ છે। કરોડોની કિંમતનું ચરસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। તો વલસાડમાં દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું છે। પ્રથમ વખત ચરસ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। તો દરિયા કિનારેથી પ્રથમ વખત ચરસ મળી આવ્યું છે। કરોડોની કિંમતનું ચરસ મળી આવતા જ ચકચાર મચી ગઈ છે। વલસાડથી સમાચાર સામે આવ્યા છે। વલસાડમાં દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું છે। કરોડોની કિંમતનું ચરસ મળી આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। રાજકોટમાં 24 કલાકમાં બીજી મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જ બીજી ઘટના પ્રકાશમાં આવી છે। મારામારીની ઘટનાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં બે દુકાનદારો વચ્ચે મારામારી થઈ હતી। સમાચાર સામે આવ્યા છે। આજરોજ આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે। બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી। તો રાજકોટમાં રામ મંદિર કોલ્ડ ડ્રિંક્સના માલિકને ઝપાઝપીમાં ઈજા પહોંચી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। અમદાવાદમાં અમરાઈવાડીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। અમરાઈવાડીમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। તો અમદાવાદથી સમાચાર છે। 1 મહિના પહેલા જ થઈ હતી અને જે હત્યાનો ભેદ ઉકેલાયો છે। તો હત્યાના ગુનામાં એક મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ મૃતક કિશોરને રિક્ષામાં નાખીને ફરાર થયા હતા। આરોપીઓની ઉલટ તપાસ કરતા જ હત્યાની હકીકત સામે આવી છે। તો અમરાઈવાડીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। 1 મહિના અગાઉ થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। તો હત્યાના ગુનામાં એક મહિલા સહિત 4ની ધરપકડ કરાઈ છે। ડેડ બોડી મળી આવતા પોલીસને જાણ થતાં ત્યારબાદ તેનું પીએમ કરવામાં આવ્યું હતું અને 30 તારીખના રોજ પીડી દાખલ કરવામાં આવેલી હતી। જે મરણ જનાર હતું તેમનું નામ હતું અહીંયાના ચોટી કાકા તરીકે ઓળખતા હતા કે જે મૂળનું નામ હતું કિશોર ઉર્ફે ચોટી, જે મરાઠી હતા। ત્યારબાદ તેમની પીએમ નોટ આવતા પીએમ નોટમાં તેમને હેડ ઇન્જરી તેમજ બોડી ઉપર કેટલીક ઇન્જરીના કારણે તેમને મૃત્યુ થયેલું હતું તેવું પીએમમાં જણાઈ આવતા 9 જુલાઈના રોજ જે મરણ જનાર છે તેમના બહેનની ફરિયાદ લઈને અજાણ્યા માણસો વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અલગ અલગ અમરેવાડી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તેમજ ઝોન 5 એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને જેન ડિટેક્ટ મર્ડર હતું એ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો ચાલુ હતા। ત્યારબાદ અંતે અમરેવાડી ડિસ્ટાફને એલસીબીને સફળતા મળેલી હતી અને રાજકોટના ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા છે। ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર એનઓસી માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। જ્યારે એસીબીએ 1.80 લાખ રૂપિયા સ્વીકારતા જ ઓફિસરને ઝડપી પાડ્યો હતો।
જેમાં મનપાની કચેરી ખાતે જ લાંચ લેતા એસીબીએ તેને ઝડપી પાડ્યો છે. રાજ્યમાં સતત લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા પગલાં લેવા સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે 17 જિલ્લાઓના શિક્ષકો રજા ઉપર હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 32 શિક્ષકો હાલ વિદેશમાં રહે છે. શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટે સીએમ દ્વારા સૂચના અપાઈ છે. તેમજ શિક્ષણ વિભાગે ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ બોલાવી છે. टीचर्स जो स्कूल में अपनी हाजिरी नहीं दे रहे, ऐसे शिक्षकों की हमने आइडेंटिटी की है. ये सभी टीचर्स को हम कोई सैलरी अभी तक नहीं दे रहे. करीब 31 टीचर्स विदेश में गए और 32 टीचर्स बिना परवानगी से स्कूल में आ ही नहीं रहे. ये सब टीचर्स पर हम सख्त से सख्त कार्यवाही करेंगे. ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. રિન્યુએબલ એનર્જી, સાયબર સિક્યુરિટી ક્ષેત્રો સહિત પીપલ ટુ પીપલ કનેક્ટ માટે પરસ્પર સહયોગની તત્પરતા પણ બતાવી હતી. તેમજ ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજનથી બ્રિટનની તજજ્ઞતાનો ગુજરાતને લાભ મળે તે દિશામાં પણ વિચાર વિમર્શ થયા હતા. તો ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટર અંગે બ્રિટિશ હાઈ કમિશનરને માહિતગાર કરવામાં આવ્યા છે. કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ એનર્જી પાર્ક અંગે પણ વિગતો આપી હતી. પંદરમી ઓગસ્ટ ઈસવીસન 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે આ દિવસને આઝાદી દિન તરીકે હર્ષોલ્લાસપૂર્વક ઉજવીએ છીએ. આઝાદી દરેકને વહાલી હોય છે, પછી હોય વિચારોની, હોય જીવનની કે હોય જેલની ગુનાકીય ઇતિહાસની. તો આ પ્રથમવાર એવું થયું છે, એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે 350 આજીવન કારાવાસના કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લઈને જેલ પ્રશાસન દ્વારા ખરેખર આઝાદીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ અંગે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જેલ વિભાગના એડીજીપી ડોક્ટર KLN રાવ સાથે જુઓ એક્સક્લુઝિવ વાતચીત. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ, અને સ્વતંત્રતા દિવસના દિવસે દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે તે પોતાની આઝાદી મનાવે. જો વાત કરવામાં આવે તો જે લોકો જેલની અંદર રહે છે, જે લોકોને આજીવન કેદ થયેલી છે, એવા કેદીઓનું પણ સપનું હોય છે કે તેઓ જેલમાંથી રિહા થાય. ત્યારે અત્યારે હાલ આપણી સાથે હાજર છે જેલ વિભાગના ડીજીપી KLN રાવ. એમની સાથે આપણે વાત કરીશું. સર, આ વખતે કેટલા કેદીઓને રિહા કરવામાં આવશે? 15મી ઓગસ્ટ છે, આઝાદી દિવસ છે, કેટલા કેદીઓને રિહા થવાની ગિફ્ટ મળવાની છે? આ વર્ષે 15મી ઓગસ્ટે 2024ના રોજ આપણે લગભગ 50 જેટલા આજીવન કેદ ભોગવી રહેલા જે કેદી ભાઈઓ છે એ લોકોને એમને સારા વર્તનને અનુભવીને જે કમિટી એમને ઉપર નિર્ણય લીધું છે એ કમિટીનો આપણે 50થી વધારે કેદીઓને અમે એ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. સર, આમાં આજીવન કેદવાળા કેટલા કેદીઓ છે? આજીવન કેદવાળા જ આપણે 50થી વધારે છે. અને આખા વર્ષમાં જે આપણે 2023 અને 2024માં કુલ લગભગ 350થી વધારે જે આજીવન કેદ ભોગી રહેલા કેદીઓને આપણે એ લોકોને સારા વર્તન પ્રમાણે એને કમિટીએ જે ભલામણ કરી છે એ લોકોને અમે રિહા કરી રહ્યા છીએ. સર, આઝાદી દિવસના દિવસે કોઈ જેલમાં વિશિષ્ટ કાર્યક્રમ? આ 15મી ઓગસ્ટે અમે એક નવી ઉમ્મીદ કરીને એક અમે સ્કીમ લોન્ચ કરી રહ્યા છે, જેમાં એને પ્રિઝનર્સ વેલફેર ફંડ, જે કેદી ભાઈઓને જે વેલફેર ફંડ હોય છે એમાંથી એ લોકોને આમાં કેદીઓ માટે જે 10મી અને 12મી કક્ષા ઉત્તીર્ણ થયેલા હોય એ લોકોને એક રોકડ ઇનામ આપવામાં આવી રહી છે પ્રથમ વખતે. અને જે કેદી ભાઈઓ છે, જે પાકા કામના કેદીઓ, એમના પરિવારમાં બનતા જે છોકરાઓ છે એ લોકોને જે રીતે આપણે સરકારી કર્મચારીના બાળકોને, જે તેજસ્વી બાળકોને આપણે શિષ્યવૃત્તિ આપીએ છીએ સરકાર, એ જ પ્રમાણે અમે કેદીના
બાળકોને પણ આપણે પ્રથમ વખતે આપણે આ વર્ષથી ચાલુ કરી રહ્યા છે. એ લોકોને પણ 10મી ધોરણ, 12મી ધોરણ, ગ્રેજ્યુએશન, MBBS, PhD જે બનતા હોય છે એ લોકોને પણ એક રોકડા ઇનામ આમાં આપવા જઈ રહ્યા છે. તો આ હતા ડીજીપી કેલેન્ડરાવ સાહેબ અને એમણે જણાવ્યું કે પ્રથમવાર ઇતિહાસમાં એવું થઈ રહ્યું છે કે 350થી પણ વધારે એવા આજીવન કેદના કેદીઓ છે તેમને આઝાદી દિવસના દિવસે જે છે તે રિહાઈ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક આઝાદીની આ સૌથી મોટી ગિફ્ટ જે છે તે જેલ વિભાગ દ્વારા અત્યારે હાલ આપવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે. કેમેરા પર્સન કૃણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. VS હોસ્પિટલમાં આપવામાં આવતી સેલરી સ્લીપને લઈને વિવાદ ઉઠ્યો છે. ગત માસમાં જ આપવામાં આવેલી સેલરી સ્લીપમાં સહીઓમાં છેડછાડ કરવામાં આવી હતી. પગાર સ્લીપ આપ્યા બાદ સહી ચેકી નાખવામાં આવી હતી, જેમાં મુખ્ય અધિકારીઓની સહીઓ ચેકેલી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને VSની આંતરિક વિવાદ હોવાનો પણ ગણગણાટ વધ્યો છે. VS હોસ્પિટલની પગાર સ્લીપની અંદર ચેડા કરવામાં આવે છે અને આ જે ચેડા છે તેના જે સેલરી સ્લીપ છે તે વાયરલ થઈ છે. જે પ્રમાણે જૂની VS હોસ્પિટલ જે વર્ષોથી ચાલી રહી હતી અને સાથે સાથે અહીંયા હજારોની સંખ્યામાં જે દર્દીઓ સારવાર માટે આવતા હતા, પરંતુ હવે ધીરે ધીરે આ હોસ્પિટલ જે છે તેમાં દર્દીઓ ઓછા આવે છે, કારણ કે SVP હોસ્પિટલ બાજુમાં શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે જ અહીં જે પગાર અને પેન્શનના 8 કરોડ રૂપિયા જેટલો જે માતબાર જે રકમ છે તેનું ચૂકવણું થતું હોય છે, ત્યારે જે અમુક અધિકારીઓ અને અમુક કર્મચારીઓ દ્વારા જે સેલરી સ્લીપ છે તેની અંદર ચેડા કરવામાં આવ્યા અને જે ચેડા જે છે કે જે મુખ્ય અધિકારી જે છે તેના હસ્તાક્ષર છે ચેકી નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે બીજા જે અધિકારીઓ છે તેના જે સહીઓ છે તેની અંદર છેડછાડ કરવામાં આવી. આ જે ચેકા મારેલા જે સહીઓની અંદર જે છેડછાડ કરેલી સેલરી સ્લીપ છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે અને સાથે સાથે જે જવાબદારીથી ભાગી રહેલા જે અધિકારીઓ છે તેમાં ખાસ જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમની સંડોવણી પણ હોઈ શકે છે, અથવા તો આ જે પ્રમાણે છેડછાડ જે હોદ્દાની જે કરવામાં આવી છે, હોદ્દાના નામ અને જે સેલરી સ્લીપની અંદર જે છેડછાડ કરવામાં આવી, ચેકા કરવામાં આવ્યા છે, તે કયા કારણોસર કરવામાં આવ્યા અને આ કરવા પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. પરંતુ ક્યાંક આટલી મોટી રકમની સામે કોઈ વ્યક્તિ, કોઈ કર્મચારી જે છે જેની સંડોવણી સામે આવી રહી છે. જો તપાસ તેજ કરવામાં આવે તો આગામી દિવસોમાં આ મામલે હજી પણ મોટા ખુલાસા થઈ શકે છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજના સેમિનાર રૂમમાં જુનિયર ડોક્ટર મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી, જેને લઈને અમદાવાદમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે BGMCના ડીન હંસાબેન ગોસ્વામી અને કેમ્પસમાં સિક્યુરિટી તેમજ ડોક્ટર રૂમની બહાર CCTV કેમેરા પણ લગાવવા માટે માંગ કરવામાં આવી છે. આરજેકર મેડિકલ હોસ્પિટલ છે કોલકાતામાં, જે રેસિડન્ટ ડૉક્ટરનું મૃત્યુ થયું છે, દુર્ઘટના ઘટી છે, એના વિરોધમાં તથા એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આટલે એકત્રિત થયા છે. તેના માટે આપણા જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં આવી દુર્ઘટના ભવિષ્યમાં કે ક્યારે બી ના થાય તેના માટે અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા ડીનને એક લેટર લખી અને સિક્યુરિટી વધારવા માટે તથા આના ઉપર ધ્યાન દોરવા માટે અમે એકત્રિત થયા છીએ. એમના કોલેજમાં જે બનાવ બન્યો એ અમારા કોલેજમાં ના થાય એના માટે સિક્યુરિટી વધારવાની અને અમારા એ લોકો સેફટી અમને પૂરી પાડે એના માટે અમે એક નિવેદન આપ્યું છે કે અમને આટલી સિક્યુરિટી એ લોકો આપવી જોઈએ. ખાસ કઈ જગ્યાઓ માટે થઈને સિક્યુરિટી માંગી છે? અમારા હોસ્પિટલમાં સિક્યુરિટી કડક કરવાની માંગણી કરી છે અને હોસ્ટેલ્સમાં અને જે કેમ્પસ છે એ કેમ્પસના બી સિક્યુરિટી અને પૂરી પ્રોવાઈડ થાય એના માટે માંગણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ જસદણમાં યોજાયો હતો. શહેરના જળશક્તિ સર્કલ પાસેથી પાણી પુરવઠા મંત્રીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો જસદણના વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ગ્રામજનો, સ્કૂલોના બાળકો, પોલીસ તંત્ર સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. મહુવામાં પોતાની પત્નીને છૂટાછેડા આપીને અન્યની પ્રેમિકાને ઘરમાં બેસાડતા પ્રેમિકાના પૂર્વ પ્રેમી દ્વારા હત્યાનો ખેલ ખેલાયો હતો, જેમાં યુવકના માથામાં કુવાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારે સમગ્ર મામલે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ જે આરોપી છે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી, એને શંકાસ્પદ
હોવાથી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો અને એ રહેણાંક છે ઉનાના દેલવાડા ગામના, જે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે. તો એની ત્યાં ઉના પોલીસની મદદથી ત્યાં પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યો અને પછી પૂછપરછ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. આરોપીએ સદર ગુનાની કબૂલાત કરી પછી એના તારીખ 12/8/2024ના કલાક 00:30 વાગે ધોરણસર અટક કરવામાં આવી. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.